નમસ્કાર મિત્રો, આ ઓમભાઈ છે. પારડી નિવાસ સ્થાન છે એમનું અને હોર્ટિકલ્ચરનો અભ્યાસક્રમ એ કરી રહ્યા છે. હવે આપણે એમની પાસે જાણીશું ગૌકૃપા અમૃતમ બનાવવાની વિધિ. નમસ્તે. ગોકૃપા અમૃતમ બેક્ટેરિયા અમને અમદાવાદથી ગોપાલ સુતરિયા અંકલે આપ્યા છે. હવે આપણે જોઈએ કે ગોકૃપા અમૃતમ કેવી રીતના બનાવવાનું. આમાં જેમ કે આ હાલ હમણે અમે 500 લીટર બનાવવાના છે, તો તેના માટે 5 કિલો ગોળ, 5 કિલો દેશી ગાયની છાશ ને એના માટેનું મેડવન એટલે આપણે જે શું કહેવાય કલ્ચર કહીએ તેને મલ્ટીપ્લાય કરવા. જેમ કે 200 લીટર બનાવવામાં 1 લીટર જરૂર પડે છે, એવી રીતના આપણે પછી 500 બનાવવામાં તે રીતના કેલ્ક્યુલેશન કરી લઈશું. આમાં આપણે પાણી ભરી લીધું છે ટાંકીમાં. હવે આપણે હાલ આ દ્રાવણને આમાં ઉમેરીશું. ગોકૃપા અમૃતમનું મલ્ટીપ્લિકેશન હાલ હમણે કરી રહ્યા છે ટાંકીમાં. આ કલ્ચર બનાવેલું છે. કલ્ચર હવે જેમ કે હવે અમે પ્રાકૃતિક ખેતી કરવા માંગીએ છીએ, તો તેના માટે ગાય માતાનું છાણ ને કોમ્પોસ્ટ કરવા માટે અમે બેક્ટેરિયા બનાવી રહ્યા છીએ. આ કેટલા લીટર નાખ્યું તમે આ 500 લીટર પાણીમાં? જેમ કે 500 લીટર પાણી એટલે 500 લીટર બેક્ટેરિયા બનાવવા માટે 5 કિલો આપણે શું કહેવાય શુદ્ધ ગોળ, 5 લીટર દેશી ગાયની છાશ, પછી 500 લીટર માટેના જેટલા બેક્ટેરિયા, જેમ કે 200 લીટર માટે 1 લીટર, તેવી રીતના 400 માટે 2 લીટર સમજો. તો તે રીતના કેલ્ક્યુલેશન કરી દેવાનું છે. જે ખેડૂતોએ બનાવવું હોય તે રીતના કેલ્ક્યુલેશન કરી દેવાનું છે. એમનો પ્રોટોકોલ છે. 200 લીટર માટે 1 લીટર એવું. ગોકૃપા અમૃતમ બેક્ટેરિયા 7 દિવસમાં રેડી થઈ જાય છે. રોજે 1 મિનિટ હલાવી દેવાનું. જો હલાવવાની ઝંઝટ નહીં કરવી હોય, લેબરનો પ્રોબ્લેમ હોય, તો માછલી ઘરનો પંપ આવે છે 150 રૂપિયાનો, એ તમે લગાડી દો અંદર, તો 7 દિવસના બદલે 3 દિવસમાં જ રેડી થઈ જાય છે. એનો ઉપયોગ કેવી રીતે કરશો બન્યા પછી? જેમ કે તમે અમારી પછાડી જોઈ રહ્યા છો, જેમ કે આ સંદીપ દેસાઈ ઉમરસાડી કામધેનુ ચેરિટેબલ ટ્રસ્ટ, કામધેનુ ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડર સંદીપભાઈ દેસાઈની ગૌશાળા છે. તો તેમનું આ છાણ છે ગૌમાતાનું દેશી ગાયનું, તેનું અમે અમારા ખેતર એટલે બાલદામાં ઉપયોગ કરવાના છે નેચરલ ઓર્ગેનિક ફાર્મિંગમાં. એટલે સંદીપ કાકા અમને હેલ્પ કરી રહ્યા છે આ છાણ ને કોમ્પોસ્ટ કરવામાં. એમની આ ગૌશાળા છે ફરતે. હવે હાલ જેમ કે હવે આપણે હલાવી પણ દીધું, તો માખી મચ્છર અન્ય કોઈ જીવ અંદર પડીને એમનું મૃત્યુ નહીં થઈ જાય, તેના માટે આ કંતાન ઉપર ઢાંકી દેવાનું છે. કંતાન શું કારણ કે કંતાનમાંથી હવાનું અવર જવર થઈ શકે, કારણ કે બેક્ટેરિયામાં એનેરોબિક એટલે હવાથી જીવવાવાળા બેક્ટેરિયા પણ છે અને અનએરોબિક પણ છે, એટલે હવા ઓક્સિજનના અભાવના કારણથી બી જીવવાવાળા છે. એટલે બંનેને જ નભાવ હોય તો આ છે એમ ઢાંકી દીધું છે.